નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભૂરા પટેલ સાથે બનેલી એક ઘટના વિશે। ભૂરા પટેલની ખડકી અંદરથી બંધ જોઈને હાકળ ખખડાવતા ભૂરા પટેલના વેવાએ બૂમ મારી, ભૂરા પટેલ, એ ભૂરા પટેલ, એ આવ્યો। બોલતા ભૂરા પટેલ હાકળ ખોલી આવો આવોના આવકાર સાથે વેવાઈને બથ ભરી। ભૂરા પટેલ બોલ્યા, આગળીએ ખડકીમયથી વાહીને લાંબો વાહો કર્યો, ત્યાં તમે આવી ચડ્યા। બધા ખુશી મજીમાં તો છો ને વેવાય? વેવાય, એ બધા મોજ કરે છે, પણ હું તમારા કાને એક વાત નાખવા આવ્યો છું। આપણા છોકરા છોકરીના હકપણને 5-5 વર્ષના વાણા વીતી ગયા। હવે આપણે એના વિવાહ કરીને ફરજ મુક્ત થવું જોઈએ ને? ભૂરા પટેલ, હું બધું સમજુ છું, પણ તમે તો જાણો છો કે 3-3 વર્ષથી દુકાળ પડ્યા છે, ખાવાના ફાંફા છે, ગાઉને ગેંદકી વાટીને એના છોતરા ખવડાવીને બચાવી, પણ દૂધ ઘટી ગયા। શેર પાશેર દૂધ કાઢે એમાંથી અમારા દાડા ટૂંકા કરીએ છીએ। મારી પાસે એક ફદ્યું નથી, એમાં છોકરીના વિવાહ કેમ કરવા? વેવાય, અમારે કરિયાવરમાં કંઈ જોઈતું નથી, તમારે તમારી છોકરીને પહેરેલ કપડે મોકલી આલજો, નહીતર અહીં હક પણ પૂરા કરી નાખો। ભૂરા પટેલ, અમારી કંઈક લાજ રાખો, અમારે ગામમાં ને સમાજમાં આબરૂ છે, જેનું ખાધું હોય એને ખવડાવવું તો પડે ને? વેવાય, હવે અમારાથી જરવાય એમ નથી, તમારે રોંદણા રોવા હોય તેમ રોવો, પણ તમારે દિવાળી પછી વિવાહ કરવા જ પડશે, નહીતર મારો છોકરો કુંવારો બેઠો નહીં રહે। લ્યો ત્યારે જાજા કરીને રામ રામ। ભૂરા પટેલ, વેવાય તમે હઠ લીધી જ છે તો એમાં મારું હું હાલે? હું રહ્યો દીકરીનો બાપ, તમને ઠીક લાગે એમ કરો। ભૂરા પટેલને વેવાએ ગોળ દાણા ખાઈ મોઢા મીઠા કરીને છૂટા પડ્યા। મૂંગા મોઢે બધી જ વાત સાંભળીને ઓરડામાંથી પટલાણી બહાર આવ્યા। પટેલના ખાટલા પડખે ખાટલો ઢસડીને બેઠા ભેગા બોલ્યા, આપણી પાસે એક રાતી પાય પણ નથ, જાજા નહીં પણ થોડા ઘણા કાવડિયા હાથ વગાતો હોવા જોવે ને? ક્યાંથી લાવશો? ભૂરો પટેલ, આગળ હું 52 ગામના ગરાસદાર દાનબા બાપુ પાસે જાઉં ને વાત કરું, એ જરૂર મદદ કરશે। એટલે ને પટેલને પટલાણી બંને ગાડું હંકારતા 10 ગાઉનો માર્ગ ક્યારે કપાઈ ગયો એ ખબર જ ન રહી। ભૂરા પટેલ, લ્યો પટલાણી, આ દરબારગઢ આવી ગયો। ચોકીદારે ભૂરા પટેલનો સંદેશ દાનબા બાપુને મોકલી આપ્યો। ભૂરા પટેલનું એ દરબારગઢમાં સ્વાગત થયું। ભૂરા પટેલે દાનબા બાપુને માંડીને બધી વાત કરી। દાનબા બાપુ ભૂરા પટેલને સારી રીતે ઓળખતા હતા, છતાં આજ એમના બળના પારખા કરવાનો અવસર જતો કરવા માગતા ન હતા। દાનબા બાપુ, ભૂરા પટેલ, આ અનાજના ઢગલામાંથી, દાનબા બાપુ કહે, ભૂરા પટેલ, આ અનાજના ઢગલામાંથી એક તમારું અને બીજું સામે દેખાય બંને ગાડામાં સમાય એટલા અનાજના ભર ભરીને એ લેતા જાઓ। ભૂરા પટેલે તો એ અનાજની ગુણથી બંને ગાડામાં સારીપટ ભર ભરી લીધા। દાનબા બાપુ, ભૂરા પટેલ, તમે બંને ગાડામાં ભર તો ભરી લીધા, પણ એ તમારી પાસે બળદની એક જોડ છે, બીજા ગાડામાં એ બળદની જોડ નથી, તેનું શું કરશો? ભૂરા પટેલ થોડુંક મનમાં મલકાયા, પછી પટલાણીને સાદ દીધો, મારી પાઘડી આલજો। ભૂરા પટેલને પટલાણીએ પાઘડી આપી। ભૂરા પટેલે માથા પર પાઘડી વીંટોળીને બોલ્યા, આ બળદ વગરનું ગાડું મારી માથે એ ચડાવવામાં થોડોક ટેકો કરો। ભૂરા પટેલે ગાડું માથે ચડાવીને ચાલતા પેલા દાનબા બાપુની સામે જોઈને બોલ્યા, બહુ જાજો પલો નથ, બસ 10 ગાઉનો છે, હમણે કપાઈ જાય। દાનબા બાપુ ભૂરા પટેલના પટલાણી પાસે જઈને
એ હાથમાં એક એક રૂપિયાની 10 નોટ મૂકી ને બોલ્યા, આ મારા તરફથી એ મારી ભાણકીને મામેરું. બેન, બળદની જોડવાળ તમારું ગાડું એ હકારી જાવ ને ધામધૂમથી એ વિવાહની તૈયારી કરો. ભૂરા પટેલ 10 ગાઉ સુધી એ માથે ગાડું ઉચકીને ચાલ્યા હતા તેવી લોકવાયકા છે. તેના આધારે મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહ્યો મારી ચેનલ DR ગુજરાતી સ્ટોરી 07 સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.